નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે મુખ્ય સમાચારમાં વાત કરશું તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને છેતરપિંડીથી બચવા કરવામાં આવી છે મોટી અપીલ। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો કેરળની અંદર વરસાદનો જોવા મળ્યો છે કહેર, રેડ એલર્ટ કરવામાં આવ્યું છે જાહેર। અને ત્યારબાદ જોશું આપણે ઉત્તર ભારતની અંદર આંધી અને તોફાનનો મોટો ખતરો। તો જોડાઈ રહો ચેનલ સાથે। વિગતવાર માહિતી જોઈશું આપણે સમાચારની અંદર। તો વાત કરવી છે આજે બિયારણ અને ખાતરની। તો બિયારણ, ખાતર અને દવાઓ અધિકૃત વિક્રેતાઓ પાસેથી ખરીદવા માટે તંત્રોએ કરવામાં આવ્યો છે અનુરોધ। તો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ કે ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે ખેડૂતોને છેતરપિંડીથી બચવા માટે અપીલ કરવામાં આવી છે। તો તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોનો શેર કરો, કારણ કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। બોટાદ જિલ્લાની અંદર ખેડૂતોને આગામી ચોમાસુ સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી વખતે ખાસ કાળજી રાખવા જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારીએ અપીલ કરી છે। ખેડૂતોને માત્ર લાયસન્સ ધરાવતી જે સહકારી મંડળીઓ છે, સરકારી સંસ્થાઓ છે અથવા તો અધિકૃત ખાનગી વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે। લાયસન્સ વગરના વેપારીઓ, પેઢીઓ અથવા તો ફેરિયાઓ પાસેથી ખરીદી ન કરવા જણાવવામાં આવ્યું છે, જેથી છેતરપિંડીથી બચી શકાશે। કારણ કે અત્યારે ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ અને ડુપ્લિકેટ ખાતર તમામ વસ્તુઓ મળે છે। જો તમે આ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ કોઈ ફેરિયા પાસેથી ખરીદશો તો તમે નુકસાનીમાં જાઓ તેવી અપીલ કરવામાં આવી છે। ખરીદી સમયે વેપારી પાસેથી લાયસન્સ નંબર, સરનામું, ઇનપુટનું નામ, લોટ નંબર અને સહિત વાળું પાકું બિલ, આ તમામ વસ્તુ મેળવી લેવી જોઈએ। મુદત પૂર્ણ થયેલી સામગ્રી ખરીદવી ન જોઈએ, તેમજ વૈજ્ઞાનિક ભલામણ મુજબ બિયારણ, ખાતર અને દવાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। અધિકૃત અને અનધિકૃત ભળતા નામના જે બિયારણો છે, ખાતરો છે અને દવાઓના વેચાણની જાણ થાય તો ખેડૂતોને તાત્કાલિક ખેતીવાડી વિભાગ અથવા તો જિલ્લા નાયબ ખેતી નિયામકની જે કચેરી છે ત્યાં અચૂકથી સંપર્ક કરો। જો કોઈ ખાનગી કંપની કે ખાનગી ફેરિયા તમને આ ડુપ્લિકેટ વસ્તુઓ, ખાતર, બિયારણ કે જંતુનાશક દવાઓ વેચતો જોવા મળે તો તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગની જે કચેરી છે તેનો સંપર્ક જરૂરથી કરો। અને તમામ ખેડૂત મિત્રોને સાવધાન અને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે થોડા સમયની અંદર જ વરસાદ થવાનો છે અને વાવણી થવાની છે। તો વાવણી પહેલા ખેડૂતો તકેદારી રાખજો, કારણ કે જે ડુપ્લિકેટ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો તમે ખરીદી કરો છો તો સાવધાનીપૂર્વક જ ખરીદી કરજો। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદને લઈને જોઈએ સૌથી અપડેટ માહિતી। તો કેરળની અંદર વરસાદનો કહેર જોવા મળ્યો છે અને કેરળની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો વિગતવાર માહિતી જોઈ લઈએ તો કેરળની અંદર શુક્રવારે રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને વૃક્ષો પણ તૂટી પડ્યા હતા। મકાનોને પણ નુકસાન થયું છે। રેડ એલર્ટને પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્રિશુલ જિલ્લાની વાત કરીએ તો મનાલુર નજીક એક શેડ પર વૃક્ષ તૂટી પડતા એક યુવકનું મૃત્યુ પણ થયું છે। અને ત્યારબાદ આપણે વિગતવાર માહિતી જોઈએ તો ભારતની અંદર કયા કયા રાજ્યોની અંદર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, તે વિશે પણ આપણે વિસ્તૃત માહિતી જોઈ લઈએ તો કેરળ બાદ પૂર્વોત્તર ભારતની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેની અંદર કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ બંગાળમાં હિમાલયનો જે મેદાની વિસ્તાર છે તેનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે। અને ત્યારબાદ તેલંગાણા, કોંકણ અને ગોવા, ત્યારબાદ મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા અને આંદામાન નિકોબારના જે દ્વીપકલ્પીની અંદર જે ટાપુ છે ત્યાં વિસ્તારની અંદર ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ટૂંક સમયની અંદર હવે ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ જશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વાવાઝોડાને લઈને જોઈએ સૌથી અપડેટ માહિતી। તો ઉત્તર ભારતની અંદર આંધી અને તોફાનનો ખતરો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ, ઝારખંડ, જમ્મુ કાશ્મીરમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવન અને આંધી ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। અને આ
શિવ બિહાર, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાનમાં પણ આંધી સાથે વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જે ટ્રેકર મેપ મુજબ ચોમાસું બિહારમાં 15મી જૂન સુધીની અંદર તેમજ 20મી જૂન સુધીની અંદર યુપી અને એમપી પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે.